નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરના બોડેલીની 7 જેટલી સોસાયટીનો રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગ સંખેડા સબ ડિવિઝન દ્વારા 300 મીટરનો રસ્તો બનાવવાની કામગીરી 1.5 વર્ષ પછી શરૂ થતાં લોકોમાં ખુશી, જ્યારે કેટલાક સોસાયટીના વિઘ્ન સંતોષી નેતાઓ રસ્તાની કામગીરી અટકે તે માટે પ્રયાસો કરતા હતા। લોકોએ તે વખતે વિરોધ કરીને ભાજપના ઝંડા રોડ ઉપર મારીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યારે 1 વર્ષમાં અનેકવાર લોકો વિરોધ પ્રદર્શન કરતા સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગે 300 મીટર આરસીસી રસ્તાની અધૂરી હતી તે રસ્તાની કામગીરી શરૂ કરાવી છે, જ્યારે સ્થાનિક લોકો રસ્તાની કામગીરી શરૂ થતાં ખુશ છે, જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ 10 થી 12 દિવસની અંદર રસ્તાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। આજરોજ રોડનું કામ ચાલુ કરેલ છે અને તંત્ર દ્વારા પણ તનતોડ સાધનોથી કામ અગાઉ નિભાવેલ છે અને કામ ચાલુ હોય ને પબ્લિકની સુખાકારી માટે આ રોડ આજે ચાલુ કરેલ છે તો ટૂંક સમયમાં પરિપૂર્ણ થશે અને પબ્લિકને આવન જવન માટેની મુશ્કેલી દૂર થશે। આ કામ લગભગ 15 મહિનાથી બંધ હતું અને થોડુંક લોકોની ડિમાન્ડ હતી, માંગ હતી કે રોડ થોડો મકતો થાય એના માટે કામ અટક્યું। આ રસ્તાની કામગીરી ચાલુ થઈ છે। અમે બસ એટલું રજૂઆત કરવા માંગીએ છીએ કે રસ્તાની કામગીરી જે ચાલુ થઈ છે એ હવે વહેલી તકે પતે એવી અમારી માંગણી છે। તો રસ્તો પાછલા 1.5 વર્ષથી બંધ હતો। એટલી મુશ્કેલી તો ચોમાસામાં ઘણી બધી હતી કે ચોમાસાની અંદર ઘૂંટણ પાણી ભરાઈ જતા હતા, તો ના એમાં એમ્બ્યુલન્સ જઈ શકતી હતી કે ના કોઈ પણ બહુ વધારે પડતી તકલીફ પડતી હતી કે અહીં ગાડી હાલાકીની અંદર જે ઘરડા માણસો હતા એમનાથી ઘરની કેટલા બધા ઘરો મકાનો એવા છે કે રોડ ટચ એમનાથી નીચે નહોતું ઉતરાતું। વરસાદના સમયની અંદર ઘૂંટણ પાણી ભરાઈ જતું હતું। મુશ્કેલી તો બધી કહેવા જશે તો બધી ઘણી બધી છે, પણ હવે ખુશી છે કે હવે આ રસ્તાનું કામ જે ચાલુ થયું છે તો વહેલી તકે હવે પતી જાય એવી અમારી માંગણી છે। આ કામગીરી આપણે જોવા જઈએ તો 1.25 વર્ષથી કામગીરી 2200 મીટરની કામગીરી પછી સવા વર્ષથી આ કામગીરી અટકેલી હતી અને જે આ કામગીરી આજે આપણે ચાલુ કરવા માટે આવ્યા છે 300 મીટરનો આરસીસી રસ્તો 5.5 મીટરની પહોળાઈમાં અને પછી પેવર બ્લોકની કામગીરી છે જે આજે આપણે કામગીરી કરવા માટે આવ્યા છે। બહુ જ ખુશીનો આજે દિવસ છે કે ઘણા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે, ટૂંકમાં ચાલુ થઈ ગયું છે આજે અને એ 15 થી 20 દિવસમાં પૂર્ણ થશે।